જય શ્રી કૃષ્ણ મિત્રો. આજે જો દિવાસો હતો ને એટલે મેં કીધું શું પહેરું કરીને આટલા ઢગલા કરી મૂક્યા છે. હવે કાલે છે ને બધું હકેલીને હરખાઈ ઠેકાણે કરવું પડશે. જો એક તો એક બહુ જૂની સાડી પહેરી હતી મેં, અને જો આ મારું ટ્રાન્સફોર્મેશન આમાં દેખાય છે. આજે છે બુધવાર એટલે મારું વજનનો અપડેટ તો આવશે જ. સાથે સાથે આજના વિડીયોમાં શું જોવા મળશે હું જલ્દી ઓવરવ્યૂ આપી દઉં. આજે છે ને પ્રેમા દીદીને ટીવી જોવું હતું, મૂવી જોવું હતું રાતે, અને મેં કીધું કે ડેટકો ઘૂસી ગઈ ને બાણે કાઢી મૂકો પછી ટીવી કરી દઉં, નથી કરી દેવું. એટલે દરાડી કઢવડાવું એને આળસ આવતી હતી. અને પછી છે ને ટીવી જોતા એને એટલો ચસ્કો ને ટીવીનો કે મૂવી જોવાનો મતલબ એ છે ને એને ભૂખ લાગી હતી, એને સૂઈ જવું હતું, તો એ કે પૂરું થઈને પછી જ મમ્મી કે ખાવાનું અહીંયા રાખીને હું હું તમને દિનચર્યામાં સાથે સાથે બતાવું હમણાં. જો અને આજનું કોષ્ટક એ બતાડીશું. કાલે મારો વોટર ફાસ્ટિંગ ડે હતો, પણ આજે મારું મેનેજ નથી થયું ખાવા પીવાનું થોડુંક, કારણ કે આજે દિવસો હું રહી હતી એટલે. અને છેલ્લે મારે તમારી એક સલાહ જોઈ છે, મારે કંઈક પૂછવું છે, તો ચલો દિનચર્યા બતાવીને પછી વાત કરીએ. 6 વાગ્યા હતા ને સૂરજ આટલો ઊંચો આવી ગયો હતો જો, અને મેં છે ને કીધું આજે બુધવાર છે એટલે વજન મારે કરવાનો છે, તો પેટ સાફ આવ્યું કે તરત પહેલા તો વજન કરી લીધું. એટલે વજન કર્યું ને તો જો સાઈડમાં બતાવું ને સ્ક્રીનશોટ ગયા બુધવારનો છે, અને આજે મારો કેટલો વજન આવ્યો છે એ જો તમને બતાવી દઉં કે 63.25 એટલે 63 કિલો 250 ગ્રામ આવ્યો છે. પણ હું દર વખતે ડબલ ચેક કરું એમ આ ફેર પણ ડબલ ચેક કરી લીધું, અને પાછી જોઈ ગઈ બીજી વખત વજન કાંટા ઉપર મારા, ને વજન પાછો આવ્યો છે સેમ ટુ સેમ એટલો જ, કારણ કે મારું વજન કાંટો એક્યુરેટ વજન બતાવે છે અને મસ્ત છે, અને આના બધા પેરામીટર પણ સારી રીતે બધું બતાવે છે. તો જો 63 કિલો 250 ગ્રામ જેટલું વજન થયો છે મારું. ને પછી મેં કીધું કે હાલો હવે નીચે જાઉં, ને 6:30 થઈ ગયા હતા નીચે ગઈ ને ત્યાં, અને જો બુધવાર હતો ને જોયું કે દિવાસો છે, કેલેન્ડર માંથી પત્તું તોડ્યું ને મેં તો બુધવાર છે દિવાસો રહેવાનો છે, એટલે મેં કીધું હાલી લો. પેલા તો ચકેડી ભમેડી કરી ને ફરિયામાં હાલી લીધું, ને થોડીક વાર ચાલીને મેં કીધું આજ તો વહેલું નાવું જોઈએ, નહીં તો સવારમાં તો નાવ નહીં, એમ તો બપોર પેડે નાવ, જરાક બપોર થવા આવ્યું હોય તે એમ. તો નાઈને મેં કીધું હું પહેરું હમણાં આગળ બતાવ્યું ને એવી રીતે. પછી આ સાડી એક નીકળી. આ સાડી છે ને મારે જલ દીધું હતું ને ત્યારની જ છે, 2009માં મેં ફોટો પાડ્યો ને એ આગળ બતાવીશ તમને આ સાડીમાં. અને આ છે ને જો મેં આગલા જેટલા છે ને મેં ભર્યા છે, ને બાકીનું જેટલું બી ભરત છે ને દોરાનું મોતીનું જે કંઈ પણ એ બધું મારા મમ્મીએ ભર્યું છે. આ બધું જે છે ને ખાટલી ભરત ને હીરા ટાઈકા ના તે, તો આ બહુ પુરાની સાડી છે. તો મહેક સવારમાં નાસ્તો કરવા આવે ને ત્યારે ઘણી વાર સૂતી હોય તો ઉઠાડે મને, તો મને કે વરણ એટલે દી સવારમાં નાઈ ધોઈને કે તૈયાર થઈશ ને, મેં કે હોશિયારી ઉમેરશો એટલી કે, મેં કીધું એટલે વાર તહેવારે પરબ ને દે તો ઊભી થઈને જલ્દીથી તૈયાર થાવ ને, મેં કીધું મારે મંદિરમાં પૂજા પાઠ કરવું હોય તે દિવસે, એટલે મમ્મી તો દિયાબત્તી કરી લે બાકી તો રોજ, એટલે મને નિરાત હોય એમ, તો હું નિરાતે ઉઠું એમાં હું થઈ ગયું. તો કે હારું કે નીચે જઈને નાસ્તો બનાવી, મેં નાસ્તો બનાવીને પછી દિયાબત્તી કર્યા. પછી તો સવારથી મેં બપોર સુધી છે રસોઈનો ટાઈમ નહોતો થયો ત્યાં સુધી આવી રીતે હાડીને આમ કર્યા રાખી, જો રીસામાં ઘડિયા જઈને જોયા રાખ્યું કે હા મને બ્લાઉઝ થઈ ગયું. આમ આપણને છે ને જૂના કપડાં થતા ન હોય, થવા માંડે ને એ હરખાક અલગ જ પ્રકારનું હોય. હજી લોકોનું વજન ઉતર્યું છે ને બધા રિલેટ કરી શકશે. પછી તો મેં એક પુરાના ખ્વાબ મી ગયા યાદો ખ્યાલ મારી છે એવી સાડીની ફિલિંગ આવતી હતી મને, અને જો આલ્બમ ગોતી લીધો, એમાંથી ફોટો નીકાળી લીધો મેં, જે મહેકને આપ્યો હતો ને મારું જલ્દી આવ્યું હતું ત્યારે એ બપોર નવરી થઈને જોઈશ કરી. આજે બપોર જમવામાં સૂકી ભાજી, પનીર, મસૂરની દાળ વઘારેલી લીધી હતી આજે મેં, અને 2 થેપલા લીધા હતા, સાથે થોડીક ઇડલી સવારની વધી હતી છે, ને છાશ 2 વાટકા પીધી હતી મેં. અને આજે છે ને 1:45 બેસી ગયા હતા અમે જમવા, ને વોટર ફાસ્ટિંગ કાલ હતું ને એટલે મેં કીધું મમ્મી બપોરે જ એકટાણું કરીશ. મમ્મી તો કે રાતે કરવાનું હોય આજે કે દિવસા, મેં કીધું હું તો બપોરે કરી લઉં છું, મારાથી નહીં રહેવાય, મેં કીધું ચક્કર આવશે. प्रेमा दीदी मेरे फेवरेट वीडियो में एक बार आने ही जाइए. થાકી જાવ છે એને કામ કરીને હોટલમાં. હે પ્રેમા દીદી? હા. થાકી જાવ છો? અથા લાગી જાય છે? અથા નહીં લાગવાનો. તો કવાર કરીને એને. એક આના પછી જેટલો 12 ની મિનિટ જીવના નહીં લાગે. किसी नहीं करवो, काम करो खाली.
હા ને મમ્મી. આજેથી પ્રેમા દીદી હજી એક દુકાનમાં કામ કરવા માંડ્યા છે, વાસણ ઉટકવાનું એવું હોટેલ છે ત્યાં. એને કીધું તમારું કામ કરું છું, બીજાનું કરું. અમે કીધું કરો ને, તમને 5 પૈસા મળે, તમને વાંધો. લે બોલો તે હું નહીં કર દઉં કોણ કર દે. તમે આરામથી ભૂજ જાઓ, બધું થઈ જાય. સમજાણું? કેમ મને જ કહો કેમ કે હુઈ જાય તો આરામથી હુતી રહો મમ્મી. તમને તો મસ્ત હુવે ને દીહે તો હું નથી. એટલે આવું મારે મમ્મીને પ્રેમા દીદીને હાલતું હોય. પણ મારે સોયાવડીનો પાવડર ખતમ થઈ ગયો. મેં કીધું હાલો બેડી ઉટકવામાં દઈ દો પ્રેમા દીદીને. કાલે હવે મારે છે ને સોયાવડીનો પાવડર અને આપણે કેવા અળસીના બીનો પાવડર 2 કરવા પડશે. એ કેદીનો થઈ રહ્યો છે, 4-5 દી અઠવાડિયું થવા આવ્યું. પછી જો મેં આમ સોયડો ખોઈ લીધો ને ખોરો વાળી લીધો ને વરગી પડી રસોડું સાફ કરવા. ઓહો, મેં કીધું મને અફસોસ ના રહી જાય ને પેલા પેઢી જાય કે મેં ખોરા વાળીને કામ કર્યું. I don't think so. No, 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 no. I don't think so. No, 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 no. It's never, ever, 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 ever gonna happen. પછી નવરી થઈને જો આ ફોટા ને ખજાને લીધા. 2009માં મારો 42 કિલો વજન હતો અને અત્યારે ફેબ્રુઆરી 2026માં 76 કિલો હતો. પાછો 2024માં ઓગસ્ટમાં અત્યારે આજના દિવસે 63 કિલો થઈ ગયો ગણી લ્યો. અને 2009 જો આ ફોટા પડાવ્યા હતા ને જ્યારે મેં મહેકને આપ્યા હતા અમારું જલ દેવાયું ત્યારે, તો આમ કેમેરાવાળા આપણે સ્માઇલ કરવાનું કહેતો આપણે શરમ આવતી, આપણે એ ટાઈપનું હતું. આજકાલ તો કોઈ શરમાતું નથી આવું. પછી રોંઢે જો મેં આવી રીતે કુલેર બનાવી લીધી. ઘઉંનો લોટ લઈને ઘી નાખીને થોડોક ગોળ નાખીને પૂજા કરીને પારણિયું બનાવ્યું ને, તો મેં કીધું પારણિયું બનાવીશ ને તો કંકુવાળા હાથ થાય, એટલે કંકુવાળા હાથ થાય ને પહેલાં કુલેર ચોરી લો. એટલે મેં કુલેર ચોરી લીધી અને થોડી ઘીમાં લથપત્તી રાખી દો, એ ભાવે એટલે. અને પછી જો મેં આવી રીતે શું કહેવાય ઇયરબડ્સ લઈ અને કંકુથી કરી લીધું. નાગલો ચૂંદડી તો મમ્મીએ બનાવી દીધી હતી ને શ્રેતનું મનમાં ભગવાનને પ્રાર્થના કરતી ગઈ કે મારા દીકરાને એ વ્રતમાં જીવ્રતમાં જયામાં વિજયામાં મારા દીકરાની રક્ષા કરજો. ગમે એવી પરિસ્થિતિ આવે એને સાચો રસ્તો બતાવજો અને સદબુદ્ધિ આપજો. કારણ કે આજકાલ છે ને સદબુદ્ધિ હોવી એ બહુ મોટી વસ્તુ છે. કારણ કે બધા એ છોકરાને બગડતા એવા નથી લાગતી. ભગવાન એની ઉપર તમારે કૃપા રાખજો અને હારા વિચાર સારો માણસ બનાવજો. બાકી તો બધું બરોબર. પણ એને મને ઈ એક ડર રહે હોસ્ટેલમાં છે ને તેની સંગતિ હારી રાખજો. એ ટાઈપ પ્રાર્થના કરતા કરતા નારિયેળ વધાર્યું અને ભગવાનની પૂજા કરી લીધી. प्रेमा दीदी निकालो नहीं तो मैं ना नहीं कर दूंगी मूवी. आपको मूवी देखनी है ना, नहीं कर दूंगी मैं फिर. देख देख देख. ले 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 ले. प्रेमा दीदी देखो घुस ना जाए कहीं. दरवाजा खोलो फिर वो झटक के. मोते तो सबूत ही अदरा लगसी कहने करवा. हदरा नहीं, मुझे ये तो घिन आती है. क्या बोलते हो उड़िया में? हदरा बोलने से हदरा मतलब तो थकान लगती है. बोलो. हाँ भगाते भगाते ए बाबा बाबा. प्रेमा दीदी पीछे गया, पीछे उसके नीचे. हाँ गया गया. चलो अब टीवी देखो. चलो. हैं પછી પ્રેમા દીદી કહે છે કે બાજુવાળાને સાપ આવ્યો હોય કે મમ્મી પપ્પાએ બાયણે જ બેઠા હતા ફરિયામાં, તો એ અંદર આવ્યા ને પછી એ કહેતા હતા કે સાપ આવ્યો હોય કે અહીંયા કેટલો બધો મોટો સાપ નીકળ્યો. તો મેં કીધું ધ્યાન રાખજો બાપા, તમે રોજ રોડ ઉપર બેહવા જાવ છો ને મને તો બીક લાગે. गोपीचंद चाणक्य चल रहा है. प्रेमा दीदी प्रेमा दीदी है ना. कल्ली कल्ली जो बैठे बैठे टीवी देखते नींद आ रही. सो जाओ खाना खा के. इतना भी क्या पिक्चर देखने का शौक बोलो. है ना.
એ તો કહું છું. જો પરમદી અમે ડંકીએ નતા ગયા કપડાં ધોવા હું પ્રેમાથી ત્યાં તેદી ટ્રાયપોડ તૂટી ગયું હતું મારું હો. એટલે મેં કીધું મહેકને આનું કંઈક કરી દો ને ચોટાડી દો ને હાલશે. તો કે નવું લઈ લે. મેં કીધું ના ચોટાડી દો. બોનટાઈટ લઈ આવ્યા હતા ને બોનટાઈટથી ચોટાડી દીધું. પછી જો કપડાં બદલાવા ટાણે નાઇટ ડ્રેસ પહેરવા ટાણે મેં ઘડીક વાર અરીસામાં જોઈ લીધું કેટલા દેવ પાછી તો હાડી પહેરલીશ ઘડીક હું નિરખી લઉં જરા ખુદને એમ. એટલે આવી ગયેલી ટાઈપની છું. અને જો આજનું પોષણ મૂલ્ય દર્શાવતું કોષ્ટક મારું ડાયટ ચાર્ટ આ પ્રમાણે રહ્યો છે. બહુ બધું ઓછું છે આમાં ફાઈબર ને પ્રોટીન. આજે તો હાવ મેરેજ નથી થયું પણ એકટાણું હતું એટલે શું કરવાનું. તો આવો રહ્યો આજનો મારો દિવસ. અને મારે છે ને તમને એક પ્રશ્ન પૂછવો છે કે મારે છે ને યોગા મેટ લેવી છે. તો હવે કઈ કંપનીની લઉં એ મને નથી આઈડિયા આવતો. કારણ કે હું અત્યાર સુધી ત્યાં ઉપર મારા રૂમમાં ને બાલ્કનીમાં કે એમ જ એક્સરસાઇઝ કરતી. થોડું કાર્પેટ હતો ને એમાં જ કરતી હતી. રૂમમાં જ જાજે ભાગે કરતી હતી. પણ હવે મારે 17 તારીખથી લાઈવ ચાલુ કરવું છે યુટ્યુબમાં, બરાબર છે. તો હું સોચું છું કે યોગા મેટ વસાવી લઉં. અને નેટવર્ક મારે અહીં વાઈફાઈ છે ને ઉપર હરખું નથી પકડાતું તો નીચે જ કરીશ એમ હોલમાં. તો સવારમાં કે હવે ટાઈમ તો જોઉં છું કે નક્કી કરીને, બરાબર. તો હવે મારે યોગા મેટ એક લેવી છે તો કઈ લઉં કંપનીની. થોડુંક કોઈની પાસે હોય ને આઈડિયા હોય કે કઈ સારી આવે તો જરાક કમેન્ટમાં કહેજો, બરાબર છે. એટલે ચલો આજે રેડ ક્રોસ માર્ક કરી લઈએ. આજે 12 ઓગસ્ટ 2026 રેડ ક્રોસ માર્કનું નિશાન બુધવાર. કારણ કે આજનો દિવસ પણ મેં જેવું સોચ્યું એવું જ ગયો છે. તો ફરી પાછા મળી આવતીકાલે સવારે 10 વાગે. ત્યાં સુધી ચમકતી ચાંદનીને રજા આપો. જય શ્રી કૃષ્ણ. ખુદની તબિયતનું ધ્યાન રાખજો, પરિવારના બધાનું ધ્યાન રાખજો. ઓકે, બાય. જય શ્રી કૃષ્ણ.